ખૂણે ખૂણે ઉજવાય તેવું આયોજન કર્યું હતું। આ પ્રથાના ફળસ્વરૂપે આજે આપણી તાપી નદીના કાંઠે પ્રકૃતિની ગોદમાં આવેલા આપણા જિલ્લામાં વન મહોત્સવ વનના ખરેખર હકદાર એવા આપ સૌ આદિવાસી ભાઈઓ બહેનોની વચ્ચે ઉજવી રહ્યા છે। આગળ તેમણે જણાવ્યું હતું કે એક પેડ માં કે નામ 2.0 અભિયાન હેઠળ આગળ આપણી માતા વૃક્ષ રૂપે હંમેશા માટે અમર રહે તેવી લાગણી જોવી। ઉમદા ખ્યાલથી આપણે પર્યાવરણનો મહોત્સવ સમજ્યા। અભિયાનમાં તાપી જિલ્લો સતત 2 વર્ષથી અવ્વલ રહ્યો છે। વધુમાં મંત્રીશ્રીએ તાપી જિલ્લાની જનતાને ઉદ્દેશીને જણાવ્યું હતું કે આપણે સૌ પ્રકૃતિને કોઈ રહેતા માનવી છીએ, આપણે જંગલની વિશેષ કાળજી લેવી જોઈએ। સમારંભમાં વૃક્ષોના જતન કરવા માટે ગ્રામ પંચાયત અને વન વિભાગ દ્વારા ગ્રાન્ટ એનાયત કરવામાં આવી હતી। વૃક્ષ વાવી હરિયાળી ધરતીનો સંદેશો આપતો તાપી જિલ્લાની એક પેડ માં કે નામ અભિયાન હેઠળ 7000 વૃક્ષો એકસાથે રોપ્યા, જેની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઈ હતી। ચાલુ વર્ષે તાપી જિલ્લામાં 2800 હેક્ટરમાં 22.9 લાખ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે। તેમજ સોનગઢ તાલુકાના કવચ વન, નમો વન, ગરુડા ગાર્ડન વન કુટીર બનાવવાના આયોજન હાથ ધરવામાં આવ્યા છે। તેમજ 850 હેક્ટર જમીનમાં સોનગઢ તાલુકામાં રોપા વિતરણનું આયોજન કરાયું છે। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા, ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત તેમજ શ્રી મોહનભાઈ કોકણી, શ્રી સુરજ વસાવા તેમજ સોનગઢ નગરના તમામ કોર્પોરેટરો, કાર્યકર્તાઓ ઉત્સવપૂર્વક હાજર હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે ડીસીએફ શ્રી સચિન ગુપ્તા, એસડીએફ શ્રી શ્રીકાંત કોલગેન્દ્રે, આઈએફએસ શ્રી ઉપમા જૈન તેમજ તમામ આરએફઓએ વન સંરક્ષણ સુરત વર્તુળ અને સામાજિક વનીકરણ ભરૂચના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।